નાગડા ગામ રસિકભાઈ બાલુભાઈ નામ। અમે ખાતરની લાઈનમાં સવારે 4:30 અહીંયા આવીને બેસી ગયા છીએ। ખાતર મળતું નથી અને અમે સરકારને એમ રજૂઆત કરીએ કે સમયસર ખાતર આપે તો અમારો સમય પીત થઈ જાય, અને નહીં તો પાછો અમારે તકલીફ અમારા એરિયા માટે એવી છે કે શિયાળુ પાકમાં મોડો થાય તો અમને લેટ પાછું પાણી છેવટ ઘટે તો અમને પાકના ઉત્પાદનમાં બહુ ડિફરન્સ પડે એમ છે। એના હિસાબે અમે બહુ વહેલા લાઈનમાં આવીને ઊભા રહી ગયા કે સમયે ખાતર મળી જાય તો ટાઈમે અમારા પિયત થાય, અને સરકાર જો સમયે ખાતર આપી દે તો બધાના પાક સમયસર થઈ જાય તો શિયાળુ પિત્તમાં પાણીની અછત ઊભી ન થાય અને સારો પાક મળી રહે। ભારસદનો નાનો ખેડૂત છું, નારાયણ ગગા કંડોરિયા મારું નામ છે। અમે સવારના 6 વાગ્યાના ખાતર લેવા આવ્યા છે। 300 માણસની લાઈન છે અને 10 વાગ્યા હજી અટાણે ગોડામ ખુલ્લા નથી હજી, અને નથી અહીંયા ચા મળતો કે નથી પાણી મળતો, ભૂખાઈને તરહ અમે અહીંયા 350 માણસ ઊભું જોવતા ખરા। ખેડૂતની હાલત 800 રૂપિયા દેતા માણસ એક નથી મળતો। અમે 6 વાગ્યાના અહીંયા ઊભા ખંભાળીએ, ભારસદથી 18 કિલોમીટરથી કઈ અહીંયા આવ્યા હું, વાંથી 5 વાગે ઉઠ્યા હું ને ત્યાં અહીં પહોંચાણું હોય। અમારે જોતા ખરા હાલત અટાણે મત જોઈ તો બધા હરિયું કાઢો, અટાણે મારી કોઈ ખબર ચાલ્યો કે આ હું ખેડૂતની પરિસ્થિતિ છે। અમને કરવત મેલીને વયા ગયા, હવે તો ખુરશીઓ નાખી બેઠા બધા ઓફિસોમાં। નામ કરશન પૂંજા। અમે 4:30 વાગ્યાના ખાતર લેવામાં લાઈનમાં ઊભા છીએ। જો ખાતર મળી જાય તો સારું કહેવાય। બધું વાવેતર હજુ બધું કરવાનું બધું બાકી છે અને ખેડૂત બધા હેરાન થાય છે। આખી રાત કૂચે મળ્યા, બટેકા મોરી અને ડાયરેક્ટ સીધો અહીંયા ખાતર લેવા નીકળ્યો। અહીંથી 18 કિલોમીટર આગું થાય નાગડાનું ગામ, અને 4:30 વાગે પૂગ્યો અહીંયા। તાત્કાલિક આ ખાતરનો નિર્ણય લ્યો પાકો એટલે વારો આવી જાય, બધા ખેડૂતને ખાતર મળી જાય। હાલો હા રેડી। મારું નામ મેહુલ ગાવડા છે। હું ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામથી આવું છું। આપ જોઈ શકો છો કે અત્યારે આ બધા ખેડૂત જેટલા મારી સાથે છે એ બધા અત્યારે ખાતર લેવા માટે આવ્યા છે, પણ ખાતરની અછતના હિસાબે 2-3 દિવસથી અમે ધક્કા ખાઈ છે, પણ ખાતર અમને હજી સુધી મળ્યું નથી। આજે પણ અમે સવારના 6 વાગ્યાથી અહીંયા લાઈનમાં આવીને ઊભા છે, પણ હજી સુધી અમને કંઈ જવાબ આપવામાં આવ્યો નથી કે ખાતર મળશે તો ક્યારે મળશે ને કેટલું મળશે। હાલ તમે જોઈ શકો છો કે આ બધા લાઈનમાં ઊભા છે। આમ તો આ રેગ્યુલર આ ઓફિસ 9 વાગે ખુલી જાય છે, પણ અત્યારે 10 વાગ્યા જેટલો સમય થવા આવ્યો, હજી સુધી કોઈ આવ્યું નથી ને હજી ઓફિસ ખોલેલી નથી। તો ગયા ચોમાસે જોયું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના હિસાબે જે ખેડૂતોને પાક નુકસાની થઈ હતી ને કોઈ જાતનો અત્યારે ખેડૂતોને લાભ લીધેલો નથી। તો રવિ પાકની સિઝન અત્યારે માથે છે અને ખાતર મળતું નથી। તો મારે સરકારને એટલું કહેવાનું છે કે તેઓ આ ખાતરની અછત પૂરી કરે અને ખેડૂતને આપે, જેથી કરીને તેઓ શિયાળુ પિત્તનો સમયસર લાભ લઈ શકે। વાત કરું તો આપણા રવિ પાકમાં ગુજરાત રાજ્યને જોઈએ આપણે જે જથ્થો માંગ્યો હતો કેન્દ્ર સરકાર પાસેથી, એટલો જથ્થો કેન્દ્ર સરકારે ગુજરાત માટે રવિ સિઝન માટે ફાળવી દીધો છે, પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે। રવિ પાકના વાવેતરની શરૂઆત છે અને પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે એકસાથે સિઝનની વાવેતરની શરૂઆતમાં આ સ્થિતિ અત્યારે રાજ્યમાં છે। અત્યારે જથ્થો આવી રહ્યો છે, અઠવાડિયામાં લગભગ આ પ્રશ્ન ધીરે ધીરે સોલ્વ થઈ જશે। કયા વિસ્તાર એવા છે જ્યાં શોર્ટેજ વધારે પહોંચી રહ્યું છે? આમ જોઈએ તો લગભગ આખા ગુજરાતમાં રવિ પાકના વાવેતરની અત્યારે શરૂઆત છે, અને જ્યાં જ્યાં વાવેતર કરવાનું હોય ત્યાં પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની જરૂરિયાત રહે છે। એવા કિસ્સા ધ્યાનમાં આવે છે, ત્યાં અમે કડક હાથે કાર્યવાહી કરી છે। ધારો કે ખાતર અઠવાડિયા સુધી લેટ આવે તો ઉત્પાદન કે વાવેતર લેટ થાય તો એના પાછળના ઉત્પાદન પર અસર થવાની શક્યતા? હજી તો વાવેતરની સિઝનની શરૂઆત જ થઈ છે। અઠવાડિયામાં તો હું માનું ત્યાં સુધી આ પ્રશ્ન સંપૂર્ણપણે સોલ્વ થઈ જશે।